નમસ્કાર, હું પ્રવીણ. મોદીના ગઢમાં ગર્જના. 12 માર્ચ એટલે દાંડી સત્યાગ્રહનો દિવસ. 1930ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી તરફ કૂચ કરી. હવે 12 માર્ચે કોંગ્રેસ ગુજરાતમાંથી સમગ્ર દેશમાં એક મેસેજ આપવા જઈ રહી છે. પીએમ મોદીના ગઢમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને 58 વર્ષ બાદ કોંગ્રેસમાં યોજાઈ રહેલી આ કમિટીની બેઠકને લઈને તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ માટે કોંગ્રેસના એક પછી એક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદમાં શાહીબાગ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી યોજાશે, જેમાં વિવિધ ઠરાવો પણ પસાર કરાશે. કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પણ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેઓ કયા પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ આપે છે તેના પર પણ રાજકીય પંડિતોની નજર છે. વર્કિંગ કમિટી દરમિયાન કોંગ્રેસના નેતાઓ શહીદ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તો બપોર બાદ અડાલજ ખાતે જંગી જનસભાનું પણ આયોજન કરાયું છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે. તો એક તરફ સીડબ્લ્યુસી આવતીકાલે શક્તિ પ્રદર્શન છે ભાજપના ગઢમાં કોંગ્રેસનું. વર્ષો બાદ સીડબ્લ્યુસી યોજાઈ રહી છે, પરંતુ સીડબ્લ્યુસી પહેલા આ કમિટી પહેલા જે કમઠાણ સર્જાયું છે, જે પક્ષ પલટોની મોસમ જે છે પૂરબહારમાં છે, પૂરજોશમાં છે, એ થોડી પરેશાની દર વખતની જેમ કોંગ્રેસ માટે. પરંતુ અહીંથી જે મેસેજ આપવાનો પ્રયાસ થશે અથવા કહેવાઈ રહ્યું છે કે લોકસભા પહેલા આ વર્કિંગ કમિટીના કારણે જે મેસેજ અપાશે દેશભરમાં, મોદીના ગઢમાં ગર્જના કેવી થશે તેનો આવનાર સમયમાં રિઝલ્ટ કેવું મળશે, કોંગ્રેસ તરફી મળશે, ભાજપને ફાયદો કે નુકસાન થશે. પરંતુ હાલ લોકસભા પહેલા ઇલેક્શન ડિક્લેર થયા બાદ જે સ્થિતિ છે, એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ગણતરીઓ પણ બદલી રહ્યા છે. માહોલ ગરમ છે, માહોલ વધારે ગરમ થશે સમય સાથે જેમ જેમ ચૂંટણી આવશે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર હરિ દેસાઈ છે, રાજકીય વિશ્લેષક તરીકે, અનિલ પાઠક છે, રાજકીય વિશ્લેષક તરીકે, મનહર પટેલ કોંગ્રેસમાંથી જોડાશે, ટૂંક સમયમાં જ ભાજપમાંથી પણ પ્રવક્તા જોડાશે. તમામનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. આમ તો નવી વાત નથી કોંગ્રેસ માટે કે ગુજરાતના રાજકારણ માટે કે ગોટી પલટી માર એક સારી ફિલ્મ છે બોલિવૂડની. એ પલટી મારવાની જે મોસમ છે એ આ વખતે કંઈક વધારે જ પૂરજોશમાં છે, પૂરબહારમાં છે. એક તરફ સીડબ્લ્યુસીની તૈયારીઓમાં વ્યસ્ત છે કોંગ્રેસ, બીજી તરફ જે થઈ રહ્યું છે, કઈ રીતે આ બંને ઘટનાઓને જોઈ રહ્યા છો? જ્યાં સુધી ગુજરાતના રાજકારણની વાત હોય, આવનાર દિવસોમાં જે ઘટવાનું છે, જેના માટે જે તૈયારીઓ બંને તરફથી થઈ રહી છે, પૂરજોશમાં તૈયારીઓ છે, પરંતુ આ બંને પ્રસંગને કઈ રીતે મૂલવી રહ્યા છો? મને લાગે છે ગુજરાત છે, હરિયાણા અને ગોવા થઈ રહ્યું છે. એટલે આયારામ ગયારામની જે પરંપરા હતી એ ગુજરાતમાં આપણને જોવા મળે છે. ગુજરાતની સરકાર છે, એમાં બેઠેલા મંત્રીઓમાંથી 75% મંત્રીઓ કોંગ્રેસી ગોત્રના છે. આ એક મને લાગે છે વિક્રમ હશે. એટલે સદાવત્સલે વાળાઓ શું કરે છે એ એમણે જોવાનું છે, કારણ કે એમની પાર્ટીની ડિસિપ્લિનની વાત છે. પણ જો કે આમે હું હંમેશા કહું છું એમ, ભારતીય જનતા પાર્ટીનો જન્મ કોંગ્રેસમાંથી થયો છે, સંઘનો જન્મ કોંગ્રેસમાંથી થયો છે, એટલે એમાં ગોત્ર તો બધું એક જ છે. પાછું એવું પણ સાંત્વના લઈ શકાય. પણ પાર્ટી વિથ અ ડિફરન્સ જે હતી, જેને 26માંથી 26ની ખાતરી હોવાના નિવેદનો કરે છે, એને એટલી બધી ગરજ છે કે ધારો કે બહારથી પેલા લોકો અહીંયા અંદર આવવા માંગે છે તો એમને લઈ લે કાર્યકર્તા તરીકે, પણ એમને ગરજ જે દેખાય છે એ 4 કલાકમાં કે 12 કલાકમાં એમને કેબિનેટ મિનિસ્ટર બનાવી દેવામાં આવે. આ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીનું ડેસ્પર્શન જે કહીએ એ દેખાય. અને એટલા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી અને એની સભા અને એ બધું તો જાણે અહીંયા કરવાનું, તમારી છાતી ઉપર બેસીને મગ દળવાની એ લોકોએ કોંગ્રેસ વાળાઓએ કદાચ વિચારણા કરી હશે, પણ એ કમનસીબ હતા કે પહેલી વખત છે ને એમણે રદ કરવી પડી. અને મને લાગે છે ત્યાં સુધી રાષ્ટ્રને માથે સંકટ હોય ત્યારે એ આવા રાજકીય નિવેદનો કે રાજકીય સભાઓ ન થવી જોઈએ. પણ હવે ફરીને પાછા એમણે એમની સભા અને કારોબારીની બેઠક ઘણા વર્ષો પછી, દાયકાઓ પછી કરી રહ્યા છે, ત્યારે એ એટલો તો દાવો કરી શકે. મેસેજ આપે બહુ સરસ પાર્શ્વભૂમિમાં કહ્યું એમ કે ગુજરાતમાંથી એક મેસેજ જશે. જો ડિસેમ્બર 2017ની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં
રાહુલ પપ્પુમાંથી એક મેચ્યોર નેતા તરીકે રાષ્ટ્રીય સ્તરે ઉપસ્યો અને એના પછી એને 3 રાજ્યો તો રોકડા મળ્યા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, એની સરકારો મળી એને. ઓકે. અને બાકી કર્ણાટક અને પેલા પંજાબ તો મળી જ ગયું હતું. એટલે હું માનું છું કે ગુજરાતનો એ મેસેજ છે એ વધારે મહત્વનો રહેશે. એ સુધારા સાથે જશું, પરંતુ સાથે સાથે એક મેસેજ એ પણ જશે. મનરભાઈ વલ્લભભાઈ પણ ગયા, ગઈકાલે કહેતા હતા નિષ્ઠાવાન કાર્યકર છું, 24 કલાકમાં કહે છે આ તો ખેંચતાણ બહુ ચાલે છે, ટાંગા ખેંચવાનું કામ થઈ રહ્યું છે પાર્ટીમાં. કઈ રીતે અંતરાત્માનો અવાજ 24 કલાકમાં બદલાઈ જાય ખુદ વલ્લભભાઈ જાણે. પરંતુ કોંગ્રેસ માટે આ નવી વાત નથી. આ પડકારોને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે એકાદ વર્ષમાં ફરીથી એ જ સ્થિતિ તમારી સામે આવીને ઊભી છે. 2017માં જેટલી મજબૂતાઈ સાથે કોંગ્રેસે વાપસી કરી, ફરીથી વિચારવા માટે મજબૂર. પ્રદેશ નેતૃત્વને લઈને સવાલો નવા નથી, પરંતુ જવાબ નથી મળી રહ્યો. જો એક વાસ્તવિકતા ઉપર આપણે જવું જ જોઈએ કે અને પૂર્વનો અભ્યાસ પણ આપણે કરવો જોઈએ કે કોંગ્રેસ પક્ષની ધરોહર ને કોંગ્રેસ પક્ષની આ દેશમાં કામગીરી અને એના પ્રત્યેના પરિણામો અને પરિણામ પછીના રિએક્શનો, સત્તા મેળવવા માટે તમે કંઈ પણ કરે અને એના માટે આગળ વધે એ વસ્તુ બરાબર, પણ જનહિત અને જનતાનું સુખ જ્યાં પડ્યું છે એની ચિંતા કર્યા વગર તમે આ તરકટ કરવાનું શરૂ કર્યા છે, એટલે જનતા એને ક્યારેય માફ નહીં કરે. પહેલી વસ્તુ એ કહું કે તમે શત્રુઘ્ન સિંહા તમારી સામે બોલે, અડવાણી મૌન થઈ જાય, 4 વર્ષની 5.5 વર્ષથી આ લોકસભામાં એક શબ્દ નથી બોલી શક્યા, એ પરિસ્થિતિ થાય. જ્યારે તમારી પાસે યશવંત સિંહા સામે આવી જાય, તમારી પાસે અરુણ શૌરી સામે આવી જાય, તો આ બધા જે રાષ્ટ્રના જે આગેવાનો છે, જે ખરેખર એ ક્રીમ હતા, જે વૈચારિક લોકો હતા, એ વૈચારિક લોકો જ્યારે પોતાના પક્ષને ઊભો કરવા માટેનો મેઇન રોલ હતો, એવા લોકો જ્યારે નરેન્દ્રભાઈની વિચારધારાથી ભારતીય જનતા પાર્ટીમાં એક જ પક્ષમાં કામ કરનારા, જેને જાન લોહી રેડ્યું છે, જેની 70-75 વર્ષની ઉંમર છે, જ્યારથી પક્ષની સ્થાપના થઈ ત્યારથી સાથે, આવા લોકો જ્યારે છૂટા પડે છે એ વખતે એનો દ્રષ્ટાંત, અને અત્યારે અમારા પૈકીના લોકો જે છૂટા પડે છે એને ક્યારેય તમે ભેગા ન બોલવો, એ બહુ જુદું છે. નંબર બીજી વાત, એક વાત સાથે સાથે કહી દઉં કે મારા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ફોલોઅર્સ મિત્રો મને એવું કે તમારામાં હવે કચરો રહ્યો. 5 વર્ષ પહેલા મને કહેતા તમારામાં કચરો રહ્યો, છતાં મને કે આજે કે કચરો રહ્યો. એટલે ભાઈ અમારામાંથી 32 જણા જયા, તો આ કચરો જ્યારે તમે લઈ ગયા તો તમારી ફૂલદાની અંદર બેઠેલા, કમલમના બેઠેલા એ લોકોને તમે ડસ્ટબિનમાં શું કામ નાખો છો? એ લોકોની બધાની ભૂલ શું? એ લોકોનું એને બચારાએ કામ કર્યું છે. આજે એવા લોકો 25 જણા એવા છે કે જેની અંદર પૂંછડી હોય ને એને પગ નીચે દબાવીને એને કામ કરાવો છો એમની પાસે. તો રાજકીય રીતે જાહેર જીવનમાં એની પણ દેશ સેવાની ભાવના હોય, એ કઈ તમે નહીં સમજો. માત્ર આ લોકો તમારું ભલું કરી દેશે એનો મતલબ ભારતીય જનતા પાર્ટી એક જ લીટી બોલું, ભારતીય જનતા પાર્ટી ના ખુદમાં 26 જેમ હરિભાઈ કીધું એમ કે ગુમાનથી બોલે છે, ડંકાની ચોટ ઉપર બોલે છે. પણ ડંકાની ચોટ ઉપર બોલાને માણસને અંદરથી કેટલો ખાલી ને ગભરાટ પડ્યો છે એનો તાદર્શ નમૂનો છે. અઠવાડિયામાં તમે 4 ધારાસભ્યો, 15 દિવસમાં તમે 5 ધારાસભ્યો તમે ખેંચો છો. શું જરૂર છે ધારાસભ્યો? તમારું જો ખરેખર કલંકિતનું કામને જો મિટાવી શકતા હોય તો અડધો પક્ષ હજી તમે લઈ જાઓ. તમારું ભલું નથી થવાનું. જનતાની સામે તમારો રોષ જે પ્રગટ થઈ રહ્યો છે એ 19માં તમને બતાવશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ 15 ધારાસભ્યો જુલાઈ મહિના પહેલા તમે આજે 2017 પહેલા લઈ ગયા, ટિકિટ આપતા પહેલા વિચાર કરશે. મનરભાઈ બહુ સારી લાગણી વ્યક્ત કરી, પણ ટિકિટ આપતા પહેલા કોંગ્રેસ પણ વિચાર કરશે. રવિ દેસાઈ આપણી સાથે ભાજપમાંથી જોડાશે. રવિભાઈ સ્વાગત છે. દરેક વખતની કમ્પ્લેન જે છે અને તમારા સામે સવાલો એ પણ છે, એ મિશન 26 પૂરો કરવા માટે કેબિનેટ મંત્રી બનાવવા કોઈ નવી વાત નથી હવે ભાજપમાં. અને રૂપાણી સરકારે તો મોદી સરકારનો પણ રેકોર્ડ તોડી નાખ્યો પ્રધાન બાબતમાં. એટલે આ એક મિશન 26 નો જ ભાગ ગણી શકાય. આવતીકાલે જે CWC છે, એક મેસેજ ત્યાંથી પણ જશે, એક મેસેજ અહીંથી પણ જશે. કેમ કે ઉકળતો ચડું ભાજપમાં પણ છે, કનુ પટેલને પણ જોઈ ચૂક્યા છીએ. એટલે કે બંને તરફ આગ અંદરથી છે, પરંતુ ધુમાડો એક જ જગ્યાએથી નીકળે છે. રવિભાઈ 100% હું સાચો જવાબ આપીશ. સબ્જેક્ટ એ છે કે આ લોકશાહીની અંદર, આ લોકતંત્રની અંદર સ્વ ઈચ્છા એટલે કે પોતાની ઈચ્છા શક્તિના જોરે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવતો હોય છે. અને અમારી વિચારધારાને જે કોઈ પણ વ્યક્તિ જે વરવા માંગતો હોય, આ ખૂબ મોટું પ્લેટફોર્મ છે, પ્રજાની વચ્ચે પોતાનો અથાગ પ્રયત્ન કરીને સેવા કરવા માંગતો હોય તો એને અમે વધાવીએ છીએ. પણ એના પરિણામ એટલે કે
આ પાર્ટી બનાવતા ખૂબ મોટો વર્ષોથી મહેનત લાગી છે, એટલે સ્વાભાવિક રીતે અહીંયાનો કાર્યકર્તા એ પ્રકારે પાર્ટીનું જે પ્રકારે ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી રહ્યો છે અને દેશની અંદર જે પ્રકારનું નેતૃત્વ અત્યારે ચાલી રહ્યું છે, તો દેશ અને તમામ સ્થાનો ઉપર લાગે છે કે આ જે મહાયજ્ઞ છે એની અંદર ક્યાંક ને ક્યાંક હું આહુતિ આપવામાં ના રહી જાઉં, એના ભાગરૂપે આખા દેશની અંદર વાવાઝોડું ચાલી રહ્યું છે ને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ને કાર્યકર્તા બનવા તૈયાર થયો છે. તમે હોમવાની વાત કરી, અહીંયા કદાચ જનતાના વિશ્વાસની બલી લેવાઈ રહી છે. એક શબ્દનો ઉપયોગ કર્યો હતો હરિભાઈ, યાદ હોય તો અનિલભાઈ, રાજનીતિમાં કદાચ ગોત્ર બદલવા માટે એફિડેવિટ કરાવવાની જરૂર નથી. જે માનસિકતા જે છૂટી રહી છે, આ તમામ જે કંઈ પણ થઈ રહ્યું છે, જે વિશ્વસનીયતા ખોઈ બેસવાની વાત છે, આજે કોઈ પ્રજાનો ઉમેદવાર હોય જેના પર વિશ્વાસ મૂકીને ભાજપ કોંગ્રેસની વાત નથી, ગમે તે પક્ષ જીતે છે, ટિકિટ આપે છે. આ રાઘવજી પટેલનું એક્ઝામ્પલ લઈ લો. રાઘવજી પટેલની સીટ પરથી વલ્લભ ધારવિયા આવે છે, 1 વર્ષમાં અનુભવ થઈ જાય છે, ફરીથી કહે છે કે મારું તો ગોત્ર પહેલેથી આ જ હતું. તો જનતાએ પણ સમજી લેવું જોઈએ કે તેમનું ગોત્ર ક્યાં છે. જો પ્રવીણભાઈ, બહુ સ્પષ્ટ વાત હોય છે કે પક્ષ પલટુઓ જે છે ને એને કોઈ સ્થાન નથી આપતું. પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમાં કોઈ બે મત નથી. પરંતુ વચ્ચેના સમયમાં આ રીતે જે એમને જજમેન્ટ મળ્યું છે લોકો તરફથી, એનું ભંગ કરીને આમાં જવું એ અત્યારની સ્વાર્થના રાજકારણની એક ચરમસીમા છે. એનો આ દાખલો છે કે ભાઈ મને મિનિસ્ટર બનાવે, મને ગાડી મળે, મને સ્ટેટસ મળે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ બચાવ કરવા માટે આ જ રાજનીતિ રહી છે. અને આમાં આજે જ આ બધું થઈ રહ્યું છે એવું નથી. 72-73 થી હું જોઈ રહ્યો છું કે આ રાજકારણ આવી રીતના જ ચાલી રહ્યું છે. પછી ગુજરાત હોય કે બીજા કોઈ રાજ્ય હોય, સામાન્ય છે. પણ અહીંયા જ્યારે ભારતીય જનતા પાર્ટીને એમ લાગી રહ્યું છે કે આ વખતે પાટીદાર જે સ્થિતિ, પાટીદાર આંદોલનના લીધે જે સ્થિતિ થઈ અને 2017માં જે પરિસ્થિતિ થઈ, એમાં જો એ લોકો કોઈ ચાન્સ લે નહીં અને જો મહેનત ના કરે તો કદાચ જે 26 બેઠકોનું લક્ષ્યાંક રાખીને બેઠા છે ને એ પાર પાડવો થોડો અઘરો પડી જાય. આ બધા જ પરિણામો એના માટે છે. અને પેલું ગુજરાતી કહેવત છે જ કે છાશનો દાજો હોય ને દૂધનો, એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. જનતાને તો શું સમજવું, બધું દાજેલું જ છે. હા, એટલે જનતા છાશ હોય કે દૂધ હોય. હા, પણ જનતાએ તો બધું જાણી જ ગઈ છે. જનતાને આપણે કઈ કહેવાની જરૂર નથી, જનતા વધારે જાણે છે. પણ જનતા જાણે છે કે આ રાજકારણમાં આવું જ બધું હોય એમ. એ લોકોને કઈ નવી નથી આ વસ્તુ. રાજનીતિનું રાજકારણ થઈ ગયું. હરિભાઈ, અહીંયા અલ્પેશ કંઈક જુદું વાજુ વગાડે છે, હાર્દિક આવે તો એ પણ જુદું વાજુ વગાડશે. નથી લાગતું કે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જે થશે કે જે થઈ રહી છે, હાવી થશે તો શું કરવું? ના, એટલે આપણે હંમેશા એમ કહેતા રહ્યા છીએ ને, આપણે ટીવી ડિબેટોમાં કે અખબારોમાં ચર્ચા કરતા રહ્યા છીએ, કોંગ્રેસની અંદર જૂથબાજી છે, જૂથબાજી છે, જૂથબાજી છે. કોંગ્રેસમાં જૂથબાજી છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલી જ જૂથબાજી છે. બંનેમાં ફરક એટલો છે કે કોંગ્રેસ વાળા બોલી શકે છે, ભારતીય જનતા પાર્ટી વાળા એમની ડિસિપ્લિનમાં રહેવું પડે છે. બાકી અસંતોષ તો અંદર ધધકતો છે. કારણ કે ગઈકાલે જે આવ્યો છે એ તરત જ કેબિનેટ મિનિસ્ટર થઈ જાય. મારા શું કે 7-8 ટર્મથી જે ભાઈ ભાજપના ધારાસભ્ય ચૂંટાતા હોય એ હજુ રાજ્ય કક્ષાના પ્રધાન પણ નહોતા. યોગેશ પટેલ. હા, યોગેશ પટેલ ને પાછા કોંગ્રેસમાંથી આવ્યા છે. સંજય ગાંધી વિચાર મંચ વાળા છે, એટલે એ તો મેનકાની કૃપા છે એમના ઉપર. હા, પણ હું એટલે જ કહું છું કે અત્યારની રૂપાણી સરકાર તો 75% કોંગ્રેસીઓથી ભરેલી છે. બધાના ગોત્ર કાઢો હતો. પણ પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ડિસિપ્લિન એવી છે. અને બીજી પણ એક વાત હું ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ કહીશ કે ત્યાં કોઈક થોડો દુભાયો અથવા તો એમ લાગે કે થોડો અસંતોષ છે કોઈને, તો ચારે તરફથી લોકો છે ને એને પેલું બોમ્બાવાળા જેમ પહોંચી જાય ને ફાયર ફાઈટર્સ, એ રીતે છે ને એને સમજાવવા માટે અથવા તો કાં તો પેલા મનાવી લેવા માટે, પછી કઈ ઓફર કરવા માટે, અને પછી નો માને તો પછી તારી ફાઇલો છે. અર્જુન સિંહની આ એક આદત હતી. અર્જુન સિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા કોંગ્રેસના અને પંજાબના ગવર્નર પણ થયેલા. દરેકના ડોઝિયર રાખવા, દરેક એમએલએ ના. અનિલભાઈને તો ખબર જ હશે, અનિલભાઈ આજે એક બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો કે અત્યારની સ્થિતિ જે ચરમસીમાએ પહોંચી છે. પણ અર્જુનસિંહે આટલા ડોઝિયર રાખ્યા પછી પણ અર્જુનસિંહની શી વલે થઈ એ આપણે બધા જાણીએ છીએ. એટલે
આ બધા ડોઝિયરોથી ધમકાવવાની, કોઈને કેસમાં અંદર કરી દેવાની બધી જ કોશિશો થઈ છે. હા હા બરાબર. એ આપણને દેખાય છે આમાં. હેમંત બિસ્વા શર્મા આસામનો જે 15 વર્ષ સુધી ગોગોઈ સરકારની અંદર કેબિનેટ મિનિસ્ટર રહ્યો, ભારતીય જનતા પાર્ટી એને સૌથી ભ્રષ્ટ માણસ કહેતા હતા. એ તો એમનો પોઈન્ટમેન છે. પારસમણી અડકી ગયો પેલો. એટલે ટૂંકમાં આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. પણ આમાં હું અનિલભાઈની વાત સાથે એકદમ સંમત છું. અને હું કહું છું કે સ્વાર્થ અને નરો સ્વાર્થ, પણ પ્રજાને જગાડવી એ તમારો, મારો ને આપણો ધર્મ છે. અને પ્રજા જાગવી પણ જોઈએ. હાર્દિક પટેલનું પ્રજા જાગી છે, જાગી છે અને સ્વીકાર્યા પણ નથી. આ પક્ષ પલટું કેટલા અલ્પેશ અને ભાઈ હાર્દિક, આ બંનેના રાજકારણ કેવી રીતે ચાલશે એના વિશે પણ અત્યારથી ઉહાપો ચાલે છે. ચલો, ઉહાપો તો કોંગ્રેસમાં પણ મચી ગયો છે. હાર્દિક પટેલ આવે છે અચાનક જ CWC માં જતા પહેલા, ખેસ ધારણ કરતા પહેલા કે જામનગરથી લડવું છે. પેટમાં તો ઘણા બધાને અંદર ખાને કોંગ્રેસમાં પણ દુખે છે. મનોજભાઈ જેમ ભાજપમાં દુખે છે કેબિનેટ પક્ષ. સિદ્ધાર્થભાઈ એમ પણ કહે છે કે એ હાઈકમાન્ડ નક્કી કરશે જામનગરથી લડશે કે મનોજભાઈ. નહીં, જો એક વસ્તુ છે કે આ ત્રણ આગેવાનો જ્યારે એના પોતાના સમાજની ચિંતા કરતા કરતા એ પોતે જાહેર જીવનમાં કંઈ ને કંઈ રીતે એનું પોતાના રીતે પદાર્પણ કર્યું. મેવાણીએ એની રીતે એની જગ્યા કરી, ભાઈ અલ્પેશભાઈએ કોંગ્રેસ પક્ષને લઈ અને ટિકિટ લઈ અને એ પોતે જીત્યા, જનતાએ એને સમર્થન આપ્યું. અત્યારે જે હાર્દિકભાઈ જે છે એ પોતે પોતાનો નિર્ણય લીધો કે ભાઈ હું કોંગ્રેસમાંથી લડીશ, કોંગ્રેસ નક્કી કરશે એને કઈ રીતે ક્યાં લડાવો અને ક્યાં નહીં લડાવો અને ક્યાં. હાર્દિક તો ખુદ કહી ચૂક્યો છે જામનગરથી લડવું છે. હું હાર્દિકની વ્યક્તિ મારી ઈચ્છા તો હોય ને, પણ કોંગ્રેસને ક્યાંથી લડાવો ક્યાંથી નહીં એ તો અમારું હાઈકમાન્ડ નક્કી કરે. સિદ્ધાર્થભાઈની વાતને હું સમર્થન આપું છું. પ્રશ્ન એ છે અહીંયા કે તમે અહીંયા આગળ તમે પાર્લામેન્ટમાં સાંભળ્યું છે કે પ્રધાનમંત્રી એવું બોલતા હતા કે આ મહામિલાવટ. હવે આ કઈ મિલાવટ મને તમે કહેશો? તમે ચર્ચા કરો છો જ્યારે તમારા પોતાના શબ્દો વાપરો છો, બધા શબ્દો નરેન્દ્રભાઈ 5 વર્ષમાં જેટલા બોલ્યા ને એના પગમાં પડ્યા, ક્યાં માથામાં વાગ્યા, ક્યાં પોતાના જીભમાંથી પાછા લેવાનો વારો આવ્યો. એવી પરિસ્થિતિ એક પ્રધાનમંત્રીની ગંભીરતાપૂર્વક બોલાયેલા શબ્દો હતા. તમે મને એમ કહો કે જ્યારે 2-5 પક્ષો ભેગા થાય અને એ એક સંકલન કરે, સંગઠન કરે, અથવા તો એનું ભેગું કરીને કંઈક લડે, ચૂંટણી લડે. એ લોકો 47 પક્ષો 2014માં લડ્યા હતા. અને અત્યારે સામે તમારી સામે પક્ષો થાય ત્યારે કે નરેન્દ્ર મોદીના ટાટિયા ખેંચાશે, નરેન્દ્ર મોદી, એ પ્રકારનું વાતમાં મૂકીને ભડકાવવાની જનતાને મત પ્રયોગ કર્યો. એની અંદર મહામિલાવટ શબ્દ પ્રયોગ કર્યો. તો તમે મહામિલાવટ, તો અત્યારે મારી પાસે 32ના નામ છે, આને કઈ મિલાવટ કેવી, એના ઉપરનો શબ્દ મિલાવટ છે કે કેમ ડિક્શનરીમાં હું હરિભાઈને પૂછું કે કઈ જો ભગવત ગોમંડલમાં મળતો હોય તો મહામિલાવટ ને ઉપર સ્ક્વેર કરું અંદર ઉપર. બંને જગ્યાએ એ સ્થિતિ છે, બંને જગ્યાએ એ સ્થિતિ છે કે તમે, મારો પ્રશ્ન એ છે કે જાહેર તમે બોલો છો, એ જે રિસ્પોન્સિબલ પાર્લામેન્ટમાં બોલે છે, ગૃહમાં બોલે છે, વડાપ્રધાન શ્રી બોલે છે, ત્યારે કેટલી દુનિયા સાંભળતી હોય છે ગંભીરતા. એ ડેઝિગ્નેશન નરેન્દ્ર મોદીને નથી સાંભળતા, એ વડાપ્રધાનને સાંભળે છે. એ મિમિક્રી વડાપ્રધાન નથી કરતા, એ વડાપ્રધાનની ડેઝિગ્નેશન કરે છે. ત્યારે કેવું ખરાબ લાગે. આ વાતને તમે લોકશાહીને અને જનતાને સાંભળનારીને, અથવા તો જે ભોગવે છે, જે કાનના પડદા ઉપર જે વાતો પડે છે, એને શું ફાયદો? તમે શું એને આપ્યું? 5 વર્ષમાં 5 લોકો. હમણાં સ્થિતિ એ થઈ છે ને કે દરેક જે ઉમેદવારો છે, ચલો ભાજપ હોય સત્તામાં કે કોંગ્રેસ હોય, ચલો એમાં જતા રહો એટલે તમે દૂધથી ધોવાઈ જાઓ. રવિભાઈ, હવે ઉકળતો ચડું તમારેથી એટલા માટે છે કેમ કે જે કંઈ પણ નેતાઓ, આ યોગેશ પટેલ તો વર્ષોથી જે જાણીએ છીએ કે આયાથી ઉમેદવારના સૌથી મોટા વિરોધી યોગેશ પટેલ પણ હતા, ભૂતકાળમાં કનુ કલસરિયા પણ હતા, ઘણા ઉમેદવારો, પરંતુ હાલ પરિસ્થિતિ થોડી હટકે છે. પરંતુ ભાજપ માટે કેમ આ તોડજોડની રાજનીતિ? એક તરફ જો વિચારની વાત કરતા હોય, સિદ્ધાંતની વાત કરતા હોય, કેમ કે જ્ઞાતિવાદના મુદ્દે ચૂંટણીઓ લડાઈ છે, જે વ્યક્તિત્વ, જે નેતાઓ આપણે જાણીએ કે 24 કે 39 કલાક પહેલા કેવા શબ્દોનો ઉપયોગ કરે છે એકબીજા પક્ષ માટે, અને બીજા દિવસે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એકબીજાને પેડા ખવડાવીને મોઢું મીઠું કરે છે. કદાચ આજની જનતા એટલી તો આઈક્યુ ધરાવે છે કે આ પેંડો એકબીજાના ગળે ઉતરી જશે, તેમના ગળે નહીં ઉતરે. ખૂબ સારો પ્રશ્ન છે અને મારી વાત સાથે કદાચ મનહરભાઈ, અનિલભાઈ, હરિભાઈ કદાચ સહમત થશે. મારું સ્પષ્ટપણે માનવું છે ને, દેશ અને દુનિયા જાણે છે, હું મારા પાડોશીને પણ કહું ને તો એ મારે કઈ મત નથી આપતો. સવાલ છે જ્યારે ઇલેક્શન આવે છે ને, એનો જે સમયગાળો છે ને, એના ઘર આંગણે કયો નેતા અહીંયા આવીને પ્રશ્નોનું નિરાકરણ કરી ગયો ને, એને મત આપતો હોય છે. તો એનું પરિણામ છે
કે ભારતીય જનતા પાર્ટીને શા માટે આ પ્રકારના વારંવાર આશીર્વાદ મળી રહ્યા છે. અને બીજી વસ્તુ, સંગઠન એટલું મજબૂત છે, ગ્રાઉન્ડ રિયાલિટી એટલે કે કદાચ આપ જાણો છો કે પેજ પ્રમુખ સુધીના બૂથના પ્રમુખ સુધીનું અમારું સ્ટ્રક્ચર છે. ઇલેક્શનના આગલા દિવસ 12 વાગ્યા સુધી પણ લોકોની વચ્ચે રહીને આ પાર્ટીની અને આ દેશ માટે ચિંતા કરનાર પાર્ટીની સરકાર રચવા માટે ચિંતા કરતી હોય છે. તો એ અમારો બેઝ છે. અને સમગ્ર દેશભરની અંદર લોકોને ખબર છે કે જાતિવાદનું ઝેર કોને ફેલાવ્યું, કઈ થિયરી ઉપર કયા લોકો ઇલેક્શન લડ્યા હતા ભૂતકાળની અંદર, ઇતિહાસ છે, લોકો અત્યારે અભ્યાસની અંદર જોઈ રહ્યા છે કયા પ્રકારનું નેતૃત્વ છે કે આ દેશ સુરક્ષિત છે. તો લોકોનો આ જે વાવાઝોડું છે એ સબ્જેક્ટને લઈને આ દેશભરની અંદર પરિસ્થિતિ બદલાઈ છે. પોતાના ઘર આંગણે કયો નેતા અહીંયા આવીને ઘસાઈ ગયો છે એના પરિણામે એને ચૂંટતી હોય છે એવું સ્પષ્ટપણે માનવું છે. અને દેશ પ્રથમના નારા સાથે ચાલવા વાળી આ પાર્ટી છે કે જે કોઈ પણ આ લોકશાહી અને લોકતંત્રની અંદર આ ભારત માતાને પરમ વૈભવના સ્થાન ઉપર પહોંચાડવાનું છે, એક ટોચ ઉપર પહોંચાડવાનું છે. અને જેને કોઈને પણ આહુતિ આપી હોય એ આપી શકે છે. અને એના પરિણામે આખા દેશનું પિક્ચર બદલાયું છે. અને એના કારણે જ આ લોકો ડઘાઈ ગયા છે. અને સત્તા માટે તલપાપડ થયેલી કોંગ્રેસ હેન કેન પ્રકારે સત્તા મેળવવા માંગે છે, પણ તમામ પ્રકારે નિષ્ફળ નીવડી છે. એ સ્પષ્ટપણે આ દેશની જનતા પણ માને છે. છેલ્લા અમુક દિવસોમાં રવિભાઈ થઈ રહ્યું છે કે સત્તા માટે તલપાપડ ભાજપ કોંગ્રેસ બંને છે. જનતાની વચ્ચે રહીએ છીએ, જનતાની વચ્ચે રહીએ છીએ અને જનતાનો આશીર્વાદ અમારી જોડે છે. અને ગ્રાઉન્ડ ઉપર ખાલી વાતો નહીં કરીએ, આ દેશની અંદર જેટલી પણ યોજનાઓ બને છે ને તો એની મારી પાર્ટી ચિંતા પણ કરતી હોય છે કે દેશના છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચાડીએ, તેનું ફોર્મ ભરાવીએ અને કયા પ્રકારના લાભ પાઈએ, એ પ્રકારની ચિંતા અને પ્રશિક્ષણ અમારી પાર્ટીની અંદર આ યુવાનોને અને વડીલોને આપવામાં આવે છે. અને એના પરિણામે આ પાર્ટી આ જગ્યા ઉપર પહોંચી છે. ઓકે, સંગઠન ઘણું મજબૂત છે, એમાં કોઈ બેમત નથી. કેમ કે રાતોરાત આટલા દિગ્ગજ નેતાઓ જતા પણ ઘણી વખત વિરોધ પક્ષના નેતા પ્રદેશ અધ્યક્ષને ભનક પણ લાગતી નથી. આપણે રિએક્શન જોઈએ છે મીડિયામાં, મનરભાઈ પણ જાણે છે. પરંતુ અનિલભાઈ, જે સ્વાહા કરવાની વાત છે, આ બહુ સારી વાત કરી, સ્વાહા હોમી દેવાની વાત છે. પરંતુ પ્રજાના વિશ્વાસની જ્યારે બલી લેવાની વાત છે, હું હાર્દિક પટેલની વાત કરીશ. અલ્પેશ ઠાકોરના ઢોલ વાગ્યા, પરંતુ અંતે શું થઈ ગયું એ બીજા નંબરની વાત છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, જે રીતે છેલ્લા અમુક સમયથી ગુજરાતના રાજકારણની હવા બદલાઈ છે, હવે લોકસભા પહેલા જે કંઈ પણ ઘટી રહ્યું છે હજુ પણ ઘટશે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે વિશ્વસનીયતા કયા આધારે, જનતા કયા આધારે વોટિંગ કરશે? કોંગ્રેસ આવતીકાલે શક્તિ પ્રદર્શન કરી લેશે, ભાજપ શક્તિ પ્રદર્શન કરી લેશે, 4-5 બીજા ધારાસભ્યો જોડાઈ જશે કે ચલો કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત નથી, કંટાળી ગયા છે. પરંતુ કઈ વિશ્વસનીયતાના આધારે, કયા ફેક્ટરના આધારે મતદાન કરશે જનતા? જુઓ પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન બરાબર છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં છે. એમને ખ્યાલ આવી ગયો છે કે નરેન્દ્રભાઈનું આ ગુજરાત છે, એમાં આપણે એનો અભ્યાસ કરીને ભારતીય જનતા પાર્ટીને કેમ નુકસાન થાય એવું કરવું જોઈએ. અને કદાચ રાહુલ ગાંધી ભલે જેમ કહ્યું ભાઈ આપણા દેસાઈ સાહેબે કે પપ્પુ, પણ આ 3 જણાની જે શોધ છે એ રાહુલ ગાંધીએ કરી છે. એમાં કોઈ જીપીસીસીના નેતાઓનો ભાગ નથી. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ રાહુલ ગાંધીએ શોધ્યા છે. અને એના લીધે જ 2017માં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં, જો જરાક આગુ પાછું થાત તો કદાચ ભારતીય જનતા પાર્ટીની સત્તા જાત. એ સ્થિતિના અભ્યાસ અને એ બેકગ્રાઉન્ડને બાદ જ આ બધું થઈ રહ્યું છે. અને મેં પહેલા જ કહ્યું એમ, એ લોકો હવે કોઈ ચાન્સ ના લઈ શકે. જે સ્થિતિ થયેલી એના પછી તો આપણે એ પણ જોયું કે 3 રાજ્યોમાં પણ સત્તા ગઈ ભાજપની. પણ હવે તો હાર્દિક પટેલ એનાથી ખુદ કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. વિરોધના સૂર જે રીતે મનોહરભાઈ ઉઠી રહ્યા છે, પાટીદારો કદાચ નુકસાન એ તો છે જ કે પાટીદારો નથી માની રહ્યા ને. નહીતર સુરતના પાટીદારો એને એમ હતું કે સુરતના લોકોથી જ હું જીતી જઈશ, પણ સુરતના લોકો જ ભાજપને જીતાડ્યું છે. આ તમે સમજી લેજો સાહેબ, કેલ્ક્યુલેશન છે, બહુ સીધો હિસાબ છે. એ સ્થિતિમાં હાર્દિક પટેલ કાલે જામનગરથી લડે કે ગમે ત્યાં લડે, પટેલ સમાજ જે છે એ એની જોડે એને હરાવવામાં કેમ કામ કરવું એ જ કરશે. ઓકે, એ નક્કી છે. ઓકે મનરભાઈ, હાર્દિકની પરેશાની વધી છે, વિરોધના સૂર તમારી તરફથી પણ ઉઠ્યા છે. જો એવું નથી કે આસાનીથી, જો ભાઈ તમે હાર્દિક ભાઈ આ તે બીજું ત્રીજું
તમારે મીડિયાનું ક્રિએશન બહુ સરસ મજાનું અમુક હોય છે, એટલે તમે એને પરિણામ સુધી પહોંચ્યા પહેલા તમારી પોતાની મનગઢત સ્ટોરી, પોતાની મનગઢત વાતો, નહીં, મનગઢતની વાત નથી, આ બધી છે. જે expectation રાખી છે, વિચાર રાખ્યો પરિણામ હાર્દિક સુધી પટેલે. પહોંચે. વિરોધ કરવાના જો લોકશાહી છે, હરિભાઈ વાત કરી, બહુ સ્પષ્ટ વાત કરી કે કોંગ્રેસની અંદર નથી ગમતું ને ગમે છે એનો પલાખો મળી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં નથી ગમતું ને ગમવું પલાખો કમલમની બહાર નથી નીકળી શકતો, કારણ શ્યામધામ ને દંડની ભેદનીતિ છે. આંતરિક લોકશાહી જે રાજ્યની અંદર પક્ષમાં ન હોય એ પક્ષ દેશનું ભલું ક્યારે ના કરી શકે. તમે જયારે બોલો, આજે મને મારા પ્રમુખ સામે બોલીને ચર્ચા કરી શકું છું. અમારા શક્તિભાઈ મુખ્યમંત્રી જયારે હતા, ચીમનભાઈ, ત્યારે એને કીધું કે મારે મારા જિલ્લાની અંદર મેડિકલ કોલેજ જોઈએ, ના પાડી અથવા તો ચર્ચાના વિષય બન્યા તો એને એની વાતને દબંગીપૂર્વક મૂકી અને ન કરી તો એને રાજીનામું સુધીની વાત કરી અને મેડિકલ કોલેજ દીધી અને મુખ્યમંત્રી શ્રીએ એને વિકસું કર્યું અને ખભો પર હાથ પર થાબડ્યો કે વાહ ધારાસભ્ય અને વાહ મારા મિત્ર. તો આ જે લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટી બરાબર ગોરધન ઝડપિયાની હાલત શું છે? વલ્લભ કથિરિયા આજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કક્ષાના માણસો, આજે હરીન પાઠકની હાલત શું છે? તમે લોકો એને ભાજપ ઉભી કરી છે ભાઈ. તમે લોકો 4 દિવસથી આવીને તમે તરત જ પૂજાપાઠ કરવા માંડો, એનો મતલબ કે ભાજપની ધરોહર. ભાઈ વાત કરે છે કે અમારા પક્ષની અંદર ધારાસભ્યને જાય એટલે મત આપે છે અવડી મોટી પાર્ટી. ભાઈ મત કેમ મળે છે કે નથી મળતા એના કરતા ત્યાં દેશની અંદર 32 માંથી અત્યારે આ પરિસ્થિતિ 15 વર્ષમાં આવી છે તો તમારા મુખ્યમંત્રી શ્રી અત્યારે જે બેઠા છે અને 23ના મુખ્યમંત્રી બંનેના વચ્ચેનો ગાપ કેટલો? તમે લોકોએ તમે કેશુભાઈના ફિગર સુધી પહોંચી શક્યા નથી હજી. આ વાતને તમારે દેશની સામે મૂકવી પડે. પેલા હાર્દિક પટેલ આવે છે, શક્તિશાળી યુવાન છે, એને આ દેશની અંદર 25 લાખ લોકોને ભેગા કર્યા છે. આ તાકાતથી લોકોએ બધાએ પેન નાખી છે, બધા લોકોએ. તમે બધા ટીવી બતાવ્યો છે ને, મેં નથી કીધું કે 25 લાખ ભેગા કર્યા, તમે લોકો બોલ્યા કે 25 લાખ ભેગા કર્યા. મેં નથી કીધું એવું, તમે બધા લખ્યું છે પેપરમાં. આંદોલન વાત અલગ હતી મનહરભાઈ, આંદોલન રાજ્યની અંદર આંદોલન વાત અલગ હતી મનહરભાઈ. ભાઈ હું મારી વાત અલગ હતી પ્રવીણભાઈ, આખા રાજ્યની અંદર 25 લાખ લોકોને ભેગા કરે એ સમાજનો, એને હું એક લીટીમાં લખવું તો લખે કે ભાઈ છોકરો તાકાતવર છે. ઓકે, પરિણામ તો પછીની વાત છે. કોંગ્રેસનો હાથ પકડ્યો છે, બહુ સારી વાત કરી. બ્રેક માટે રોકાઈશું, રિએક્શન બાદમાં લઈશું, કેમ કે રિએક્શન તો ઘણા આવશે. બંને તરફ દુખાવો છે પેટમાં. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. મોદીના ગઢમાં ગર્જના. એક તરફ સીડબ્લ્યુસી છે, પરંતુ બીજી તરફ એક પછી એક ધારાસભ્યો પત્તાની જેમ ભાજપ પોતાની તરફ ખેંચવામાં અત્યાર સુધી સફળ રહી છે. હજુ પણ ઘણીઓ ગરાઈ રહી છે, એ પણ ચર્ચા છે. સૂત્રો નહીં બોલીએ, કેમ કે ચર્ચા બંને લોબીમાં છે. હજુ કોણ જશે કોણ આવશે, આમ તો આ નવી વાત નથી ગુજરાતના રાજકારણમાં. છેલ્લા 1 વર્ષમાં ફરીથી પુનરાવર્તન. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે છે. હરિભાઈ, એક વ્યુઅરે બહુ સારી કોમેન્ટ કરી, જે કંઈ પણ થઈ રહ્યું છે કદાચ જનતાના માનસ પર એટલી અસર પડશે કે જનતા ક્યાંક મતદાનથી વિમુખ ન થઈ જાય. ઓવરઓલ નથી વાત કરતો, પરંતુ જે ચિત્ર ઊભું થયું છે. અને બીજી વાત કે શું સીડબ્લ્યુસી ટોનિકનું કામ કરશે કોંગ્રેસ માટે, જે કંઈ પણ થયું આટલા દિવસમાં? મને લાગે જે કંઈ થઈ રહ્યું છે એનાથી પ્રજા મતદાનથી વિમુખ નહીં થાય, કારણ કે પ્રજામાં એક પ્રકારની જાગૃતિ આવી રહી છે અને પ્રજા જે પ્રશ્નો પૂછી રહી છે, આપણે એટલે ધારો કે હું પોતે પણ એમ માનું છું કે આપણે એર સ્ટ્રાઇક કરી એ મુદ્દો, પુલવામા પછી જે એર સ્ટ્રાઇક કરી એ મુદ્દો છે ને હાવી રહેશે આની અંદર ચૂંટણીમાં. પણ પ્રજાને તો છે ને બેરોજગારી અને બીજા મુદ્દાઓ પણ પ્રજા પાસેથી આપણી પાસે આવી રહ્યા છે. લોકો આપણને ફોન કરે છે ત્યારે જેને પૂછી રહ્યા છે, ઓન એટલે ટીવી લાઈવ ટીવીમાં પૂછી રહ્યા છે. એટલે પ્રજા છે ને બહુ જાગૃત છે. અને હું હંમેશા કહું છું, એ વાત ફરીને એકવાર કહેવાનું મન થાય છે કે ઇન્દિરા ગાંધીની કાળી ઇમરજન્સી પછી 1977માં જે ચૂંટણી થઈ એમાં બુદ્ધિજીવીઓને કારણે આપણી લોકશાહી બચી નથી, પૈસાદારોને કારણે આપણી લોકશાહી બચી નથી, ગામડાના લોકો અને અભણ લોકોને કારણે આપણી લોકશાહી બચી છે. એટલે મને તો લોકોમાં ખૂબ શ્રદ્ધા છે. આપણી પ્રજા છે ને બહુ જ સમજદાર છે. એટલે પ્રજાને જેને હું નથી માનતો કે આપણે ઓછી આંકવી જોઈએ કોઈ પણ રીતે. પ્રજામાં જાગૃતિ છે. પ્રજાને એનું કારણ છે કે જોડો ક્યાં ડંખે છે એને ખબર છે. પાણી મળતું નથી, વીજળી 24 કલાક મળે છે એવા દાવા કરવામાં આવે છે. કેટલા કલાક વીજળી મળે છે? ઘરમાં બલ્બ પેલો ટમટમિયું થતું હોય, પણ મારે તો ખેતીવાડીમાં મારે રાતે પોણત કરવા જવું પડે છે. એની પ્રજાને ચિંતા છે. એટલે પ્રશ્ન આ છે, પ્રજા એ રીતે જોવે છે. બીજો, સીડબ્લ્યુસી અહીંયા કરે કે બીજી રેલીઓ કરે,
ખરેખર લોકો સુધી પહોંચાડવો છે જે મેસેજ, એમાં છે ને આક્રમકતા તો એમણે લાવવી પડશે. ત્રીજી વાત, કોઈની પાછળ જી લગાડ્યું કે ન લગાડ્યું એના મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ અને આપણે જેને પ્રજાને કહીએ છીએ ઓ મસૂદ અઝહરને જી લગાડી દીધું ભાઈએ, મને લાગે છે એના ઉપર ચેનલો ચર્ચા કરશે. પણ મસૂદ અઝહરને છોડ્યો કોણે ભાઈ? જમ્મુ કાશ્મીરનો મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા રૂબિયાના બનાવટી અપહરણ વખતે પણ વીપી સિંઘે એને ધમકી આપી કે તારી સરકાર હું બરખાસ્ત કરી દઈશ, ત્યારે એને 20 પાનાનું નોટ લખીને કે વડાપ્રધાનના આદેશથી હું વાત છોડું છું. એ જ રીતે ફરીને અટલજી જયારે વડાપ્રધાન હતા ત્યારે મૌલાના મસૂદ અઝહરને છોડવાનો એમણે આદેશ કર્યો, ત્યારે પણ ડોક્ટર અબ્દુલ્લા ત્યાં ચીફ મિનિસ્ટર હતા અને એનડીએમાં હતા એ વખતે પણ એને એ વખતે કહ્યું હતું કે આને ન છોડાય. તો આ છોડનારાઓ મૂકવા કોણ ગયું હતું? જશવંતસિંહ ગયા હતા વાજપેયી સરકારમાં, ભાજપની સરકારમાં મંત્રી હતા એ, અને આ ભાઈ ડોભાલ ગયા હતા જે નેશનલ સિક્યોરિટી આપણી સાચવે છે અત્યારે, એ ગયા હતા મૂકવા માટે. એટલે આપણે છે ને ક્ષુલ્લક મુદ્દાઓને આપણે મોટા મુદ્દાઓ બનાવી. પેલા એ જી કીધું કે નહીં, વેદ પ્રકાશ વેદિક ગયા જયારે ત્યાં આગળ હાફિઝ સઈદને મળવા માટે, તો કોને મોકલાવ્યા હતા એમને? કેમ એ પ્રશ્ન નથી ઉઠતો? મુશ્કેલી એ છે કે આપણે જેને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન બીજે ડાયવર્ટ કરી દેવાની એક રાજકારણ ચાલી રહ્યું છે અને લોકોને આપણે જેને ભોળવી રહ્યા છીએ. અને બીજી વાત એ કે રાષ્ટ્રવાદ ગઈકાલે પણ વાત કરી હતી કે રાષ્ટ્રવાદ મારા તમારામાં સૌમાં છે, પરંતુ જે મુખ્ય મુદ્દાઓ છે, જે મુદ્દાઓ પર ચૂંટણી કોઈ પણ પક્ષ લડે, 5 વર્ષ સત્તામાં રહ્યા બાદ જે રિપોર્ટ કાર્ડ છે, અમુક કદાચ ખામીઓ છે, અમુક કામ બાકી રહી ગયા હોય, દરેક સરકાર 100% કામ કદાચ ન પણ કરી શકે, પરંતુ એ મુદ્દાઓના આધારે ચૂંટણી લડાતી હોય છે, જીતાતી હોય છે, જનતા સુધી પહોંચાતું હોય છે. પરંતુ રવિભાઈ, અહીં તો કદાચ એ જ મેસેજ જઈ રહ્યો છે કે ફરીથી એ જ મેસેજ આવે કે શું ભાજપ પાસે કોઈ એવા ઉમેદવાર નથી કે તમારે 24 કલાકમાં રાતોરાત કેબિનેટ પ્રધાન પદ આપવું પડે, માત્ર એક જ્ઞાતિની વોટ બેંકને સાચવવા માટે કે એક બેઠકને સાચવવા માટે, જ્યાં ખરેખર લાગી રહ્યું છે કે મિશન 26 પૂરું થવામાં એક સ્પીડ બ્રેકર આવી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી તો સૌના સાથ અને સૌના વિકાસની વાત કરતી હોય છે અને એને હર હંમેશ એને વળગી રહી છે. જ્યારે વાત આવે છે આ પ્રકારના કદાવર નેતાઓની, તો એમને પોતાને પ્લેટફોર્મ એ કોંગ્રેસની અંદર પૂરું નથી પાડી શક્યા. જે કોઈ પણ નાની મોટો સબ્જેક્ટ કંઈ કરવા માંગતા હોય ત્યારે નાની મોટી જાતિવાદના ઝેર રેડવાની વાત કોંગ્રેસ પક્ષની અંદર અંદરો અંદર થઈ રહી છે. એના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નેતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. અને હર હંમેશ જ્યારે પણ અહીંયા કાર્ય થયું છે, જે કોઈ પણ વ્યક્તિ સમાજ સેવા કરવા માંગે છે, છેવાડાના માનવીની ચિંતા કરે છે, અહીંયા પ્લેટફોર્મ છે, સારામાં સારું પરફોર્મન્સ આપો, અમારી વિચારધારાને વહારો અને છેવાડાના માનવીની ચિંતા કરો, એક મંત્ર સાથે લોકોની વચ્ચે જવાનું હોય છે. પરફોર્મન્સ બેઝ ઇન્ડસ્ટ્રી હોત તો કદાચ આ દેશ ક્યાં ને ક્યાં હોય. પ્રવીણભાઈ, આ જનતાને એ ખૂબ શાણી હોય છે, ડંકાની ચોટ ઉપર ઇલેક્શનના દિવસે મત આપીને વગાડે છે અને પરિણામના દિવસે પણ આપણને પરિણામ આપે છે. એના પરિણામે જ આ આખું લોકશાહીનું પર્વ ઉજવાતું હોય છે. જનતાને ખબર છે કયા પ્રકારનો વ્યક્તિ, કયા પ્રકારનું નેતૃત્વ આ દેશની અંદર, આપણા રાજ્યની અંદર જોશે, અને એના પ્રકારે જ આગામી દિવસોની અંદર મત આપતો હોય છે અને ડંકાની ચોટ ઉપર એ પરિણામ પણ આપતો હોય છે. એ વખતે આ તમામ પ્રકારના નેતાઓ જે આજે ગુજરાતની અંદર આવીને વાત કરવા માંગે છે, એ ક્યાંય દેખાતા નથી. નિરાકરણ નથી આવતું રવિભાઈ, ડંકાની ચોટ ઉપર પ્રજાની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. પાક વીમો, પ્રવીણભાઈ, જમીન માપણી, જનતા જાણે છે કોના રાજની અંદર કયા છે. ગુજરાત, પ્રવીણભાઈ, કોંગ્રેસ પણ જવાબદાર છે, ભાજપના બંને પક્ષો જવાબદાર છે. આ જનતા કોંગ્રેસ એ મુદ્દા એગ્રેસિવલી કદાચ જનતા સુધી નથી પહોંચી શકતી અથવા સરકાર સુધી નથી પહોંચી શકતી. પહોંચે છે તો કહે છે કે સરકાર માનતી નથી. પીસાવું કોને? જનતાને. આ સવાલ છે જનતાના, બહુ નિર્દોષ સવાલો છે. પ્રવીણભાઈ, આ સવાલનો કદાચ આર્ટિકલ રીતે સીધો જવાબ હોવો જોઈએ. પ્રવીણભાઈ, આજ મંચ ઉપરથી મનહરભાઈ સ્વીકાર્યું છે કે હાર્દિકભાઈ હોય, અલ્પેશભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, કયા પ્રકારના એમને નેતૃત્વ ઉભા કર્યા, ઝેર રેડવાનું કામ કયા પ્રકારે કર્યું, સત્તાઓ મેળવવા માટે કે કઈ કક્ષા ઉપર ગયા, લોકોના લોહી ઉપર રમવાની પણ વાત કરી, પણ આનું પરિણામ જનતાએ આપ્યું કે કયા પ્રકારનું શાસન આ દેશની અંદર અને આ રાજ્યની અંદર લાવીશું, કયા પ્રકારે દેશને કયા દિશામાં લઈ જવાનું છે. આમની સ્ટ્રેટેજી નક્કી છે, પણ અમારે થિયરી ઉપર નહીં, લોકોના કામ કરીને અહીંયા સત્તા લાદવાની છે અને એના પરિણામે જનતા અમને વારંવાર આશીર્વાદ આપે છે. મારે તો એ જ વાત કેવી છે કે કોંગ્રેસ આપણા જીવના જોખમે, એટલે પોતાના જીવના જોખમે જ્યારે જવાન ત્યાં લડવા જતો હોય છે ને, એની પાસે પણ સબૂત માંગે છે. આ એ કોંગ્રેસ છે
કઈ કોંગ્રેસના નેતા વાત કરે બંને છે? ફોલ્ટમાં છે. બંને પ્રવીણભાઈ. બંને ફોલ્ટમાં છે. રવિભાઈ અહીંયા અહીંયા એક statement- કોંગ્રેસની અંદર બૂથનો પ્રમુખ બહુ પ્રશ્નો કદાચ બંનેમાં પ્રશ્નો છે. રાષ્ટ્રીય રવિભાઈ, પ્રમુખ નહીં થઈ પરંતુ અહીંયા શકે. છેલ્લા 4 અનિલભાઈ દિવસથી અને હરિભાઈ મારી સાથે સુરક્ષા સહમત છે. રાષ્ટ્રવાદની વાત આવે રવિભાઈ, બહુ સામાન્ય સારી વાત બૂથનો કરી. કાર્યકર્તા એક જ સામાન્ય સવાલ પૂછે છે જનતા, 4.5 વર્ષમાં સરહદ પર ક્રોસ બોર્ડર ટેરરિઝમમાં કે પછી આતંકી હુમલામાં કેટલા જવાન શહીદ થયા, અને એક તરફ કદાચ એ જ મુદ્દો છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે. પ્રવીણભાઈ, એમના સેનાની ઉપર પણ સુરક્ષાનું પ્રશ્ન શું? કરતા હોય છે કોંગ્રેસના નેતાઓ. સેનાની તો એમનું શું સુરક્ષાનું મનોબળ શું? તૂટતું જનતા હશે? સવાલ કરી રહી છે. મનોહરભાઈ, એ જ સ્થિતિ અહીં પણ છે. અહીંના જે કંઈ પણ મુદ્દાઓ હતા એ કદાચ મુદ્દાઓનું ધોવાણ થઈ જાય છે દરેક વખતે. હંમેશા કોંગ્રેસ સામે સવાલ એ જ ઉઠતા હોય છે. કદાચ તમે એમ કહો કે મનગણત છે મીડિયાનું, પરંતુ તમે પણ સ્વીકારો છો કે જે પણ મુદ્દાઓ છે, ગુજરાતની વાત કરીએ, ચલો લોકસભાનું ઇલેક્શન છે, પરંતુ જે કઈ મુદ્દાઓ છે ગુજરાતના, એ મુદ્દાઓ હજુ કેટલા અધ્ધરતાલ છે. વિપક્ષ કાં તો આક્રમક રીતે પહોંચી શકતી નથી, અથવા તો સરકારને પહોંચતા એટલી ઘણી વાર લાગે છે. એ વાત જુદી છે કે પેટા ચૂંટણીમાં કુંવરજી લડે છે પક્ષ પલટો કરીને, રાતોરાત રોડ બની જાય છે. પ્રવીણભાઈ, તમે પણ એટલા જ જવાબદાર છો. પ્રવીણભાઈ, તમે જવાબદારીઓ બધાને વહેંચી શકો છો, કારણ કે તમારી જવાબદારીઓ વહેંચાય એ પ્રમાણે અમે ગંભીર પણ છીએ. પણ એ વાસ્તવિકતા ઉપર, જમીન ઉપર તમારે ને મારે અને જનતાએ અને પોલિટિશિયને બધાએ પગ મૂકવો પડશે. કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ એફિડેવિટ કરે કે વાત મૂકે કે ભાઈ અમે રફેલ ડીલની ફાઇલ ગુમ થઈ ગઈ, એ તો તમે સાંભળ્યું કે નહીં સાંભળ્યું? એ ગંભીર કેસ કે ને ગંભીર કેસ. અહીંયા આગળ 15 લાખ ગુમ થઈ જાય એનો વાંધો નહીં, પણ રફાઇલ ફાઇલ ગુમ થઈ જાય. અહીં ગુમ કેટલું થયું? કાળું નાણું ગુમ થઈ ગયું, 2 કરોડ રોજગારી ગુમ થઈ ગઈ. અહીંયા આગળ તમે સામાન્ય રીતે આસારામ બાપુના સાક્ષીઓ ગુમ થઈ જાય, જજ ગુમ થઈ જાય, પાક વીમો મળવાનો તો એ ગુમ થઈ જાય. તમે આ સરકારની અંદર નર્મદાનું પાણી કોઈક જગ્યાએ પીવાનું તો બીજી જગ્યાએ એ પણ પાણી ખેડૂતના ખેતરમાં ન પહોંચે ત્યાં ગુમ થઈ જાય. તમે ખેડૂતના ખેતરની જ વાત કરો, પણ આજે આદિવાસી, એટલે હું સાહેબ હું કહું છું કે આ રાજ્યની અંદર સરકાર, આ ભારતીય જનતા પાર્ટી ઠેસી શેની મારે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું. તમે કર્યું તો કઈ છે નહીં, અને આ બધું ગુમ થવા માંડ્યું. પણ જે 5 વર્ષની અંદર 22 વર્ષમાં જે તમે ગુમરાહ કર્યું, મને તો હું ઘણી વખત કહું છું, તમને અત્યારે કહી દઉં કે સાતની અંદર એક સ્લોગન આપ્યું, સબકા સાથ સબકા વિકાસ. એટલે મને એક પ્રાથમિક શાળાનો છોકરો મૂક્યા, વિકાસ એટલે શું? મેં કીધું બેટા તમારા પુસ્તક A4 કલરનો એક સાઈઝનો એક પેપર લેવાનો, એમાં વિકાસ વિકાસ 75 જગ્યાએ લખવાનું, અને 75 જગ્યાના ટુકડા કરી નાખવાના, અને આકાશમાં નહીં બેટા તને બધા પુસ્તક તો વિકાસ ઉડે. આ વિકાસ તમારો જે દેશને અને રાજ્યને બતાવ્યો છે, અને તમે ગુમરાહ કરવા સિવાય, મારા પ્રવીણભાઈ 3 વાત કરીને મારી વાત પૂરી કરું. એ આ દેશની અંદર 3 વાત રીતે દેશની જનતાને ભ્રમિત કરવાનું સૌથી મોટું પાપ, સૌથી મોટી ગુનાહિત કૃત્ય જો કર્યું હોય તો કોઈ ભારતીય જનતા પાર્ટી કે. નંબર 1, આ દેશની અંદર હિન્દુઓને, આ હિન્દુ સમાજને આ એક રામ મંદિરના નામે અને એક ધર્મના નામે મુસ્લિમ સમાજ સામે ભડકાવવાનું કામ કરી આ દેશના ભાગલા પડાવવાનું કામ સૌથી મોટું કર્યું છે. એક વાત. નંબર 2, નોટબંધી મૂકી અને એવી લાઈનોમાં ઉભા રહ્યા, 100 150 યુવાનોથી માંડીને વયોવૃદ્ધના લોકો એ જ્યારે લાઈનમાં હોય અને જેને મૃત્યુ પામ્યા છે, અને બતાવ્યું એ કે તમે ગરીબ અને તવંગર નાના માણસોને એવું ભડકાયું કે આ ચોર છે, આ કાળું નાણું હાચવે છે, એના વિરુદ્ધમાં મારી લડાઈ છે, એમ કરીને એના વિરુદ્ધમાં ભડકાયું. એટલે નાનો વર્ગ અને મોટા વર્ગના ભડકાય. ત્રીજી વસ્તુ, જે આ દેશની અંદર સરદાર સાહેબની વાતને લઈને વારંવાર કહે છે, 1 મુદ્દો 2 મુદ્દો, સરદારને અન્યાય કરો, સરદારને. અરે સરદારને અન્યાય કરનારા એ સરદારની પહેલી પરિભાષા હતી કે RSS છે એ ફાંસીવાદી વિચારધારા અને ઝેરનું સંગઠન છે. એ વસ્તુને એ લોકોના એના ફરજન સરદાર સાહેબને અન્યાયની વાતો કરે, અને સરદાર સાહેબને શું અન્યાય કર્યો એમ કરીને કોંગ્રેસમાંથી બહાર કાઢી આખી કોંગ્રેસને સરદાર સામે મૂકવાનું કામ આ કોંગ્રેસને સાથે ભારતીય જનતા પાર્ટી કરે છે. મૂક્યા તમે મનોહરભાઈ, પરંતુ સાથે સાથે કદાચ તમારી પણ જવાબદારી છે રાજકીય પરિસ્થિતિની કે અંદર આટલું બધું તમે કહો છો નથી થયું તો જનતાની આંખો પરથી પટ્ટી દૂર કરવાનું કામ પણ વિપક્ષનું છે. એ 22 વર્ષોમાં વિપક્ષ નથી કરી શકી. એ પણ તમારે પણ તમે સ્વીકારો છો કે મનોમંથન કરવાની જરૂર છે. ભ્રમિતમાં કોઈ પણ આવે, અરે આપણે ત્યાં ગામડામાં ચોર નથી આવતા, અરે સોનું પીવું કરી દે ને આ કરી દે નથી. આ લૂંટારાઓ છે બધા. આ લૂંટારાઓ જનતાની આંખો પરથી પટ્ટી ખોલો. રાવણ સીતાને લઈ ગયો ત્યારે ભગવા કપડાં પહેરીને આવ્યો. અનિલભાઈ, આશા રાખીએ કે હવેની ચૂંટણીમાં સરદાર, ગાંધીજી આ તમામ ન આવે, જનતાના મુદ્દા આવે, અને જે કંઈ પણ થઈ રહ્યું છે, જે જવાબો મળી રહ્યા છે પક્ષ બંને પક્ષો તરફથી જે જવાબો મળી રહ્યા છે. તમે રફાલની વાત કરો, તમે સેના માટે કહેવું પડ્યું ઇલેક્શન કમિશને કે સેનાનો ઉપયોગ ન કરો મહેરબાની કરીને. બીજી વાત, જે અહીંના મુદ્દા છે, રામ મંદિર, સબરીમાલા, GST, નોટબંધી,
આ તમામ મુદ્દાઓ કદાચ મનહરભાઈ, હવે અહીંયા સુધી આવતા અનિલભાઈ કદાચ તમને નથી લાગતું કે બધું બાષ્પીભવન થઈ જાય છે અને અંતમાં બસ બિલકુલ વાત ચૂંટણી થઈ જાય છે? મનહરભાઈની આક્રમકતા જે છે એ બિલકુલ યોગ્ય છે, પણ એમણે એક વાત સમજવાની ખૂબ જરૂર છે. આ જ આક્રમકતા જો એમના પક્ષે આ 20 વર્ષમાં દેખાડી હોત ને તો કદાચ નરેન્દ્રભાઈ આજે પ્રાઇમ મિનિસ્ટર પણ ના બન્યા હોત. પણ 20 વર્ષ સુધી આ જ બધું ચાલ્યું, એ લોકો કંઈ ના કરી શક્યા અને દરેક વખતે રિપીટ ભાજપ જ થયું છે. તમે જુઓ, અને એમણે જે એક મોટું શસ્ત્ર ઉગામ્યું કે પાટીદાર આંદોલન, તો પાટીદાર આંદોલનને પણ લોકોએ રિજેક્ટ કર્યું છે ગુજરાતના લોકોએ. જુઓ, ગુજરાતના લોકો પોલિટિકલી જેટલા કોન્શિયસ છે ને એ સરદાર પટેલ નહીં, ઇન્દુલાલ યાજ્ઞિકના જમાનાથી આપણે જાય, એ કોઈની ચમરબંધી સ્વીકારતા નથી અને જે સાચું હોય એની જોડે જ જાય છે. તો જો એ રીતના થઈ રહ્યું હોય તો કોંગ્રેસે પણ એ વિચારવું જોઈએ કે ક્યાં શું ખૂટે છે એમનામાં. તમે જેમ કહ્યું પટ્ટી નહીં, એમણે એવી જાગૃતતા જ ઊભી કરવી જોઈએ. હું એવું માનું છું કે ખેડૂતો કે આ પાટીદાર ને આ જે આંદોલનો છે એનાથી વધારે આક્રમકતાથી જો એમણે ભાજપનો સામનો કર્યો હોત તો ડેફિનેટલી પરિણામ જુદું હોત અત્યારે. ઓકે, અને હરિભાઈ એ જ વાત કહીશ, કદાચ ભલે કોંગ્રેસ ચલો આવતીકાલે શક્તિ પ્રદર્શન કરશે, ભાજપ પણ તેની રીતે શક્તિ પ્રદર્શન કરશે, રણનીતિ હિસાબથી આગળ વધશે. આમ તો 2 સ્ટેપ આગળ હોય છે વિપક્ષ કરતા અત્યાર સુધીની જો ગુજરાતની રાજનીતિની વાત કરી વિધાનસભા ઇલેક્શન બાદથી. પરંતુ આ તમામ જે મુખ્ય મુદ્દાઓ છે છેલ્લા અમુક સમયથી જોઈ રહ્યા છીએ કે વિકાસ, રામ મંદિર, આ તમામ મુદ્દાઓ પર રાષ્ટ્રવાદનું જે સ્લોગન છે, રાષ્ટ્રવાદ મેં પહેલા પણ કહ્યું તમામમાં છે, મારામાં પણ છે, તમારામાં પણ છે, હોવો જોઈએ દરેકમાં છે. પરંતુ આ રાષ્ટ્રવાદનું જે બુલડોઝર છે લાગે છે કે એ ફરી વળશે, જે અત્યારથી સંકેત મળી રહ્યા છે. નહીં પ્રવીણભાઈ, હું એવું માનું છું કે એ ઉભરો શમી ગયો. એમને થોડો ઘણો લાભ જરૂર થઈ શકે, પણ બાકી રાષ્ટ્રવાદ એટલે આ દેશની પ્રજા છે ને એ રાષ્ટ્રવાદી જ છે. તમામ રાજકીય પક્ષો છે એ રાષ્ટ્રવાદી જ છે. રાષ્ટ્રવાદ એ છે ને ભારતીય જનતા પાર્ટીની કોઈ મોનોપોલી નથી કે એનું પેટન્ટ નથી કોઈ પક્ષની નહીં. હા, એટલે એ પણ મુખ્ય વાત એ છે કોંગ્રેસ જ્યાં નબળી પડે છે ને, રવિભાઈની વાત સાથે હું સમજ છું કે એમની પાર્ટીનું જે આખું માળખું છે, લોકો સુધીનું સંધાણ છે, એમની કાડર્સ છે, લોકોના પ્રશ્નો છે ને એને ધારો કે જો એમના શાસનમાં કોઈ આંદોલનો બહુ ઝાઝા થતા નથી, કારણ કે એ જ આંદોલનો કરનારા હતા પહેલા. 81 નું આંદોલન હોય, 85 નું આંદોલન હોય, એના પછીના આંદોલનો હોય, તો મને લાગે છે તેલના ભાવ થોડાક 5 રૂપિયા વધે તો અનિલભાઈ આપણા અશોક ભટ્ટ છે ને ડબ્બા લઈને નીકળી પડતા. સનત મહેતા, ઇવન સનત મહેતા, બરાબર, છબીલદાસ મહેતા, યસ. એટલે એ આંદોલન કોંગ્રેસ અંદરથી જ આ આંદોલનો થતા હતા એ વખતે. ખરી વાત છે. એટલે પણ કોંગ્રેસ છે ને એને પોતે અભ્યાસ કરીને અથવા તો સંગઠિત રીતે એના પ્રયાસો કરીને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે છે ને પ્રયત્ન કરવો જોઈએ. એમણે શું કર્યું, એમના તો છે ને એમના નેતાઓ નાહી ગયા. વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તો એક ટ્રેડિશન પાડી દીધી કે ભાજપની સરકાર ભીંસમાં આવે એવો કોઈ મુદ્દો આવે એટલે આપણે વોકઆઉટ કરી જવાનો, અને પછી જ એ પાર્ટીની સાથે દ્રોહ પણ કરી ગયા. અત્યારે ક્યાં છે એ પ્રજાએ એમને બતાવ્યું છે. પણ પ્રશ્ન આ છે કે આખી કોંગ્રેસને તોડી નાખવામાં આવી, અંદરથી જ તોડી નાખવામાં આવી, અને છતાંય છે ને 10 જનપદની જો નીંદર ન ખુલતી હોય તો પછી ભગવાન એને બચાવે. બસ. મનોહરભાઈ, બહુ મોટી વાત છે. નહીં, જો આ જે વાત છે કંઈક તથ્યો વાળી વાત હોય તો તથ્યો હોય, એમાં કોઈ ખોટી વાત નથી ને. જે પરિસ્થિતિને તમે સામે આવે છે, પણ જનતાને ખેલદિલી પણ ગમે છે. અમારી લડાઈ જે છે એ અવિરત ચાલુ છે. આપ જુઓ છો કે જનતા સાથે જે દુઃખો અને પ્રશ્નો સાથે, ખાસ કરીને ગામડાના લોકો, આજે તમે કહો 24 કલાકની વીજળી આપવાની વાત કરી, વિદેશમાં બીજા રાજ્યોમાં વીજળી જાય છે, ગામડામાં શું તકલીફ છે? નર્મદાનું પાણી 117 મીટર પડ્યું છે, અને શું કામ ભાઈ તમે બંધ કરી દીધું રવિ પાક માટે? તમને બધાને ખબર છે કે રવિ પાકના છેલ્લા 20 દિવસનો ગાળો 2 પાણ આવી દે તો એનો પાક છે 100% આવે, અને જો 2 પાણ તમે ન આપો પીએ તો તમારું પાક 10% ના આવે. તો આવી વાતને ખેતીવાડીની વસ્તુ મંત્રાલય ચાલે છે, સરકારની અંદર કૃષિ મંત્રાલય ચાલે છે, બહુ મોટી મોટી વાતો થાય છે, અને ખેડૂતોને તમે વીજળીના નામે અને તમે એને કહો કે તમે ખેતી પકાવવાનું બંધ કરતું ત્યાં સોલાર પર વીજળી બનાવે, એ ગિહલાન માર્ગે ચડાવવાના ધંધા આદરી દીધા છે બધા. મારો વાત એ છે કે તમારી પાસે આવ્યો, હું ઘણી વખત કહું છું ભાઈ, આ સરકારને નથી પૈસો વાપરતા આવડતું, નથી પાણી વાપરતા આવડતું, અને પાણી પૈસો વાપરતા ના આવડતું ને કાંઈ ના આવડતું હોય. આ પ્રશ્ન એ છે કે ઈરાદામાં ખામી. મોદી સાહેબ વારંવાર બોલતા હતા, વારાદાને ઈરાદા ચાહીએ. હવે આમાં શું તમે અંદરથી કાઢશો?
જે માણસ મુખ્ય માણસ બોલે છે કે વાદા નહીં ઈરાદા ચાહીએ. હવે તમે એ શબ્દનું સ્લોગન તમે ફેંકી દીધું એટલે તમે કોને કહેવા માંગતા હતા વાદા નહીં ઈરાદા ચાહીએ? એટલે આની વાતો ચર્ચા એવી છે ભાઈ પ્રવીણભાઈ કે મૂળ વાત એ છે કે જનતા પ્રત્યેની તમારી સંવેદના નથી, કાં તમારી પાસે સમજણ નથી, અથવા તો તમારી પાસે બંને પડ્યું છે તમે જાણી બુજીને આ બધું કરવા માંગો છો કે આમાં અમે તમને પરેશાન કરું, તમને હેરાન કરું, તમને કોઈને દુઃખી કરું અને પછી એનામાંથી એક પ્રકારની એક માનસિક વિકૃત આનંદ લેવાનો પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી જનતાને ખદેડીને કરી રહી છે. તમને ઠંડક મળી રહી છે વિપક્ષ તરીકે રવિભાઈ? પ્રવીણભાઈ 100 વાતની એક વાત છે કે તમે જનતાની વચ્ચે કેટલા રહ્યા છો, કેટલી યોદ્ધાઓનો તમે મેક્સિમમ જનતાઓની વચ્ચે રહીને એનો લાભ પાયો છે, ખરા ટાઈમે એમની વચ્ચે તમે ઊભા રહીને એની મદદે આવ્યા છો કે કેમ, એ જનતા એના ભાગરૂપે એ જોઈને આશીર્વાદ આપતી હોય છે અને ડંકાની ચોડ ઉપર અને જડબાતોડ જવાબ ઇલેક્શનના દિવસે આ મહાપર્વની અંદર આપતી હોય છે. વાતો કોઈ પણ કરીએ, અમે તો કોંગ્રેસને ગણતા જ નથી, સબ્જેક્ટ એ છે કે બોલતા જ છે. અમારું કામ એ છે કે જ્યારે સરકારની અંદર બેઠા હોઈએ ત્યારે છેવાડાના માનવી એટલે કે જે કોઈ પણ યોદ્ધાઓ અહીંયા બની છે, એક યુવાન તરીકે મને એટલી ખબર છે મારી પાર્ટીની અંદર પ્રશિક્ષણ આપવામાં આવે છે અમારા જેવા 100 યુવાનો કયા જિલ્લાની અંદર, કયા તાલુકાની અંદર, કયા ગામની અંદર પત્રિકા વિતરણ કરીને મેક્સિમમ ફોર્મ કઈ રીતે ભરાવાય એની ચિંતા આપણે કરી શકીએ કે કેમ. તો એક કાર્યકર્તા તરીકે અમને પણ એક કામની વેચણાઈ કરવામાં આવે છે અને એનું પરિણામ પણ આવનાર દિવસમાં તમને જોવા મળતું હોય છે અને આ આશીર્વાદ મળતા હોય છે. એટલે આના ભાગરૂપે જ વારંવાર આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે અને એના ભાગરૂપે આ વિશ્વ ફલક ઉપર આ ભારતીય જનતા પાર્ટી આવી છે. માનો છો રવિભાઈ? પ્રવીણભાઈ હું એ જ કહું છું, વાતો કોઈ પણ કરીએ પ્રવીણભાઈ, વાતો કોઈ પણ કરીએ, આ જ પ્રવક્તાઓ ઇલેક્શનના દિવસે સાંજે 8 વાગ્યા પછી એટલે કે ખાલી રાજીવ ગાંધી ભવનની અંદર એક ઓફિસમાં બેસીને લોકોની વચ્ચે ન કરાય, સેવા માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે, લોકોની વચ્ચે જઈને સેવાનો મોકો કરવાનો. એક લીટી ખાલી 30 સેકન્ડ નહીં થાય. ભાઈ આપ માનો છો કે આ ગુજરાતની સારી સીતા પક્ષનો વ્યાપ વધારવા માટે જે ચિંતા ભાજપ કરે છે ને એ તો અમે સ્વીકારીએ છીએ ને. તમે વ્યાપ પક્ષનો વધારવા માટે અમથા જવાહરભાઈ સૌથી વધારે તો કોંગ્રેસની ચિંતા કરે છે કે જનતા માટે તમારી દ્રષ્ટિને અમે દ્રષ્ટિ કેટલી એની વાત કરીએ છીએ. મેં તો એ વાત કરી, મારું તો ફક્ત એટલું જાણવું છે નથી કરી. જો પક્ષના વ્યાપ વધારવાની વાતો કરીએ તો તમારો પક્ષ તો ભાઈ વિશ્વવ્યાપી જ છે અને એટલા બધા એવોર્ડ મોદી સાહેબને મળતા હોય, પક્ષના કારણે જ મળતા છે. કોણ જાણે કોણ એવોર્ડ આપી જાય છે. ઓકે, એક નિર્દોષ સવાલ છે ને જનતાને એ પણ થતો હશે જે કંઈ પણ થઈ રહ્યું છે ને કે જેટલી ભાજપ ચિંતા કરે છે, જે દુઃખી નેતાઓ છે કોંગ્રેસમાં તેની એટલી સિરિયસલી ચિંતા કરે જે દુઃખી જનતા છે. જનતા ઇન ધ સેન્સ કે જે પ્રશ્નો છે, આપણે વીજબિલ માફીની પણ વાત કરી, થોડીક સોઇલ હેલ્થ કાર્ડ, આ ઘણા બધા મુદ્દાઓ છે જે હમણાં બહુ ભાગ્યે જ બહુ ઓછા ચર્ચાશે તમામ બંને પક્ષોથી મુદ્દે. હું આશા રાખીશ કે એ તમામ મુદ્દાઓ પણ ચર્ચાવા જોઈએ કેમ કે જનતાને કોઈ વાતની પડી નથી. જનતાને એ વાતની પડી છે કે અમારા પ્રશ્નોની ચર્ચા થાય છે કે નહીં, અમારા પ્રશ્નો મુદ્દે જવાબ દેવાય છે કે નહીં, વિપક્ષ અમારો સવાલ ઉઠાવે છે કે નહીં, સરકાર શું જવાબ આપે છે. અનિલભાઈ, એ જ મુદ્દા છે અહીં કદાચ જે એકબીજાને બહુ સારી રીતે બહુ ચિંતા બહુ કરે છે બંને પક્ષો. બંને પક્ષોની ચિંતા બિલકુલ વ્યાજબી છે, પણ એક બહુ સ્પષ્ટ વાત હોય કે કોંગ્રેસની સરકાર હોય તો સામાન્ય જે અશોક ભટ્ટથી માંડીને વિપક્ષ બધો એ હંમેશા પ્રશ્નો કરે, આક્ષેપો કરે, કરતા જ હોય છે અને ચાલતી હોય છે આક્ષેપો. પરિણામ શું આવે છે કે આ આક્ષેપબાજી કોંગ્રેસ પાર્ટી સમજી ના શકી અને કોંગ્રેસ પાર્ટીએ જેના સ્ટેન્સ લીધા એ સ્ટેન્સની જગ્યાએ એમને થોડુંક વિચારવાની જરૂર હતી કે આ લોકો કયા મુદ્દા ઉઠાઈ રહ્યા છે, આ મુદ્દાનો કેવી રીતે આપણે સોલ્વ કરવો. પણ હા નહીં, તમને આવડે છે, સાંભળો, પણ તમારામાં શું થયું છે કે ભાઈ મોઢવડિયા સાહેબ હોય, શક્તિસિંહ હોય, આ ભરતસિંહ હોય, આ બધા લોકો એટલે આ નેતાઓ મોટા કોંગ્રેસના એ લોકો આ જે લોકોની વાચા છે ને એ સમજવામાં થોડાક ગાફેલ થઈ ગયા છે. કારણ કે આ તો ગુજરાત, મેં પહેલા જ કહ્યું કે ગુજરાતની પ્રજા કોઈ વસ્તુ ચલાવતી નથી, કોઈ પણ હોય, અને એ દાખલા આપણે જોયા છે. ચમકારો 17 માં આપી દીધો છે અને નરેન્દ્રભાઈને પણ ખબર છે અને કોંગ્રેસને પણ ખબર છે કે આ કોંગ્રેસ માધવસિંહભાઈની શું સ્થિતિ થયેલી આપણે જાણીએ છીએ. ખામ થિયરીનું શું પરિણામ આવેલું એ તમે હમણાં જ કહ્યું ને, એ પરિણામ એ હતું. એટલે આમાં લોકો જાગૃત છે અને રવિભાઈ કહે છે એ પણ બરાબર છે કે લોકો બધું જાણતા હોય છે અને પછી જ જવાબ આપે છે. હવે દાખલા તરીકે ભાઈ દેસાઈ સાહેબે કહ્યું કે જે વાતાવરણ ઊભું થયું છે એમાં ડેફિનેટલી જે આપણે સ્ટ્રાઇક કરી એનાથી ફાયદો થશે, પણ જે વાતાવરણ કન્ટિન્યુઅસલી ચાલુ રહેવું જોઈએ એ અત્યારે નથી.
એટલે લોકોને મુદ્દાઓની પણ પડી છે. હરિભાઈ, ફાઇનલ કોમેન્ટ લેવા માંગીશ. લોકોને મુદ્દા આધારિત કદાચ જે જનતાની સૂઝબૂઝની વાત છે, ગુજરાતની જનતાની, ગુજરાતના વોટર્સની વાત છે, જે કંઈ પણ થઈ રહ્યું છે 2017માં પણ તેની બહુ નેગેટિવ અસર પડી હતી, હું તો કહીશ. એટલે આમાં બે બાબત છે. એક તો જાતિવાદી રાજકારણ, જ્ઞાતિવાદી રાજકારણની બહુ જ ઉહાપો થાય છે આપણે ત્યાં. મને લાગે છે કે પાટીદાર આંદોલન થયું કે ઓબીસી આંદોલન થયું કે દલિત આંદોલન થયું તો એની ઉહાપો નહીં, આ તો અત્યારનું તાજા છોકરાઓના આંદોલનની વાત કરું, બરાબર, તો ઉહાપો મચાવે છે. અમારા ગોવિંદાચાર્ય એને છે ને સોશિયલ એન્જિનિયરિંગ નામ આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે? ભારતીય જનતા પાર્ટી એ જ કરી રહી છે. કોને ઉમેદવાર તરીકે મૂકે છે? એ એક ગણતરીપૂર્વક ઉમેદવારને મૂકે છે. આ એક વાત. બીજી વાત, માધવસિંહનો રેકોર્ડ બ્રેક નથી કરી શકાયો વિધાનસભાની અંદર. માધવસિંહે કેમ ઘેર જવું પડ્યું એ પણ આપણે બધા જાણીએ છીએ. આપણે ખામ થિયરીની વાત કરીએ છીએ પણ આમના સોશિયલ એન્જિનિયરિંગની વાત નથી કરતા. અને એટલા માટે ભાઈ એ પરમ વૈભવની વાત કરી, સંઘની છે ને એ ભૂમિકાની વાત કરી રવિએ, તો મને એમ થાય છે કે માગો વૈદ્યનું એક નિવેદન જે હતું એ બહુ અદ્ભુત હતું. માગો વૈદ્ય એટલે સંઘના પ્રવક્તા હતા, બહુ જ વરિષ્ઠ સ્વયંસેવક. માગો વૈદ્ય એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેમાં કઈ ફરક તો રહ્યો નથી, એટલે બંને જણા ભેગા થઈને સંયુક્ત સરકાર રચે. મને લાગે છે નરેન્દ્રભાઈએ એ જે કર્યું છે એ લગભગ એ દિશા તરફની ગતિ છે એવું હું તો માનું છું. કારણ કે અડધા ઉપરની, મેં કહ્યું ને 75% મિનિસ્ટરો એ જો કોંગ્રેસના ગોત્રના હોય તો પછી પરમ વૈભવ તરફ લઈ જવા માટેની આ એમની એક નવી જ સ્ટાઇલ છે. ચલો, આજે એનો મતલબ એમ થયો કે સમય એવો આવશે કે પછી કંઠી બદલવાની પણ જરૂર નહીં પડે. એટલે જે કઈ મુદ્દાઓ, જે મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, મુદ્દાઓની ચર્ચા આ મંચ પરથી થશે. પરંતુ આવતીકાલે CWC છે, શક્તિ પ્રદર્શનના મૂડમાં છે કોંગ્રેસ, પરંતુ બીજી તરફ જે જતા અને બચાવવાના મૂડમાં પણ છે. અહીંયા કન્ફ્યુઝન એ છે કે આ તૈયારી કરીએ કે આ તૈયારી કરીએ, પરંતુ બે મેસેજ જશે ગુજરાતથી. પરંતુ આ મેસેજ કેવો જશે એ પણ મહત્વની બાબત છે, કોંગ્રેસ માટે પણ, ભાજપ માટે પણ. મિશન 26 ભલે દાવાઓ બંને તરફ થાય, પરંતુ જે વિશ્વસનીયતા જે ઘટી રહી છે એ વિશ્વસનીયતા ઉપર રાખવી પડશે. કેમ કે જ્યાં સુધી લોકશાહીની વાત છે, કદાચ સત્તા પર કોઈ પણ પાર્ટી આવશે ભવિષ્યમાં, જે મૂલ્યો પર, જે ઢાંચા પર આપણી લોકશાહી ટકેલી છે, બહુ મજબૂત છે. આ પ્રકારની ઘટનાઓ એ ઢાંચાને નબળો પાડી રહી છે. અને કદાચ બુદ્ધિજીવીઓ કે જે જનતા, સામાન્ય માણસ પણ સમજે છે, એ વાત આ નકારી નહીં શકે. રવિભાઈ, હરિભાઈ, મનરભાઈ અને અનિલભાઈ સમગ્ર ચર્ચામાં GSTV સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.